સાથે જીવીશું અને સાથે મરીશું। આવી વાતો મોટાભાગે ફિલ્મમાં જ સાંભળવા કે જોવા મળતી હોય છે, પરંતુ તાજેતરમાં રિયલ લાઈફમાં આવા દ્રશ્યો જોવા મળ્યા છે। ભગવાનના આશીર્વાદ કહો કે વિધિના લેખ, પણ પતિના મૃત્યુ થયાના માત્ર થોડા કલાકમાં જ પતિએ પણ દુનિયાને અલવિદા કહી દીધું। ભીની આંખે આખા ગામે બંને પતિ પત્નીની અંતિમ યાત્રા એક સાથે કાઢી અને આ બંનેના અંતિમ સંસ્કાર પણ એક જ ચિતા પર કરવામાં આવ્યા। નમસ્કાર, હું છું મમતા ગઢવી અને આ અમર પ્રેમની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર। આપણે ત્યાં પતિ પત્નીના પવિત્ર સંબંધ માટે જીવનસાથી શબ્દ વપરાય છે। અત્યાર સુધી આપણે ફિલ્મમાં જ જન્મ જન્મ સુધીનો સાથ જોયો છે, પરંતુ જાણીને કદાચ તમને નવાઈ લાગશે, પણ રાજસ્થાનના નિમકા થાણા જિલ્લામાં 100 વર્ષીય પત્ની બિરદા દેવીના મૃત્યુના થોડા કલાક પછી તેમના 102 વર્ષીય પતિ શ્રી નારાયણ યાદવનું પણ અવસાન થયું। હાલ આ ઘટના લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે। 100 વર્ષથી વધુની વય ધરાવતા આ દંપતીની કહાની સાથે જીવીશું અને સાથે મરીશું એ વાતને સાર્થક કરી રહી છે। જો આ ઘટનાની વિગતે વાત કરીએ તો રાજસ્થાનના નિમકા થાણા નજીકના પૂંછલાવલી ગામના રહેવાસી 100 વર્ષીય બિરદા દેવીએ રાત્રે 8 વાગે અંતિમ શ્વાસ લીધા, જેના કારણે તેના પુત્ર અને પૌત્ર સહિત ગામના બધા લોકો એકઠા થઈ ગયા અને રડતી આંખોએ લોકોએ અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરી। જોકે વહેલી સવાર થતાની સાથે જ બિરદા દેવીના 102 વર્ષીય પતિ શ્રી નારાયણ યાદવનું પણ પત્નીના મૃત્યુના શોકના કારણે લગભગ 12 કલાક પછી અચાનક અવસાન થયું। જીવનની સદી પૂર્ણ કરનારા પરિવારના બે મોભીના અચાનક અવસાનથી પરિવારને મોટો આઘાત લાગ્યો છે। જીવનના બધા રંગોને સાથે માણ્યા બાદ પતિ પત્નીની અચાનક વસમી વિદાયથી ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે। જોકે હરી ઈચ્છા બળવાન તેમ માનીને બંને પતિ પત્નીની અંતિમ યાત્રા ધામધૂમથી અને ભજન અને કીર્તન સાથે કાઢવામાં આવી હતી। ગામ લોકોએ પતિ પત્નીના અંતિમ સંસ્કાર પણ તેમને બાજુમાં મૂકીને કર્યા હતા, જેથી દંપતી મૃત્યુ પછી પણ સાથે રહી શકે। 7 જન્મ સાથે રહેવાનું વચન પૂર્ણ કર્યું। જીવનના દરેક સુખ દુઃખમાં એકબીજા માટે અડીખમ ઊભા રહેતા આ દંપતીએ એક સાથે વિદાય આપતા ગ્રામજનોની આંખોમાં પણ આંસુ હતા। બિરદા દેવી અને શ્રીરામ યાદવના પરિવારના સભ્યોનું કહેવું છે કે તેમની વચ્ચે ઘણો પ્રેમ હતો। બંને એકબીજા વગર રહી શકતા નહોતા। તેમણે કહ્યું કે પતિ પત્ની બંને તેમના જીવનમાં એકબીજા સાથે વિતાવેલી દરેક ક્ષણને યાદગાર બનાવી દીધી અને બંનેએ સાથે જ દુનિયાને અલવિદા કહી દીધું। 30 સભ્યોનો પરિવાર છોડી ગયું શતાયુ દંપતી। મળતી માહિતી મુજબ 100 વર્ષ રાજી ખુશીથી જીવીને આ દુનિયા છોડી ગયેલા આ શતાયુ દંપતીનો પરિવાર 30 સભ્યોનો છે, જેમાં મોટા દીકરાની ઉંમર છે તે 70 વર્ષ વટાવી ગઈ છે। આ ઉપરાંત પરિવારમાં 6 પૌત્રો, 4 પ્રપૌત્રો અને 3 પ્રપૌત્રીઓ છે અને સાથે અન્ય પુત્ર વધુઓનો પણ સમાવેશ થાય છે। ગ્રામજનોનું કહેવું છે કે આ દંપતી પ્રેમ અને સમર્પણનું ઉદાહરણ હતું। તેમની આ અમર પ્રેમ કહાની હંમેશા લોકોને યાદ રહેશે। 80-85 વર્ષ દંપતીએ સાથે વિતાવ્યા। દંપતીના વૈવાહિક જીવનની કોઈ ચોક્કસ તારીખ નથી મળી રહી, પરંતુ ગામ લોકોનું કહેવું છે કે તેમના લગ્ન લગભગ 85 વર્ષ પહેલા એટલે કે આઝાદી પહેલા 1940 અને 45ની વચ્ચે થયા હતા। બંને 8 દાયકાથી વધુ સમય સુધી દરેક સુખ દુઃખમાં સાથે રહ્યા અને જ્યારે આ દુનિયા છોડવાનો સમય આવ્યો ત્યારે પણ તેઓએ એકબીજાનો હાથ ન છોડ્યો અને સાથે જ આ દુનિયાને અલવિદા કહી દીધું। આ ઘટનાથી હાલ પરિવારજનો સહિત ગ્રામજનોમાં પણ શોકનું મોજું છે। તેમણે બંને જીવનસાથીઓને સંપૂર્ણ આદર અને પ્રેમથી અંતિમ વિદાય આપી છે। તેમની અંતિમ યાત્રાને ફૂલો અને રંગબેરંગી ફુગાઓથી શણગારવામાં આવી હતી અને તેમની અંતિમ યાત્રામાં શ્રદ્ધાંજલિ માટે પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। એક સમયે ગળાડૂબ પ્રેમ અને લગ્નના માત્ર થોડા મહિનાઓ બાદ જ આજે નાની નાની વાતોમાં આવેશમાં આવીને પતિ પત્ની કોર્ટમાં એકબીજા પર આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કરતા જોવા મળે છે। તેની વચ્ચે આ પ્રકારની અમર પ્રેમ કહાની આજની પેઢી માટે પ્રેરણારૂપ છે।
તો અમારી આ અનોખી વાત તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. તો અત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.